હાલેલુયા. બધા ખુશ છો? પરમેશ્વર નામની સ્તુતિ કરીએ છીએ કે આજની રાત્રિ આ પરિવાર મધ્યે પરમેશ્વરે એકઠા મળવાને માટે સહાય કરી. આમેન. હાલેલુયા. લગાતાર જ કેટલાક દિવસથી લગાતાર પ્રચાર કરું છું અને મેં પરમેશ્વરના ભારે કાર્યોને જોયા છે. હાલેલુયા. મને પરિવારે કહ્યું છે પ્રભુએ અમને દીકરા રૂપમાં આશીષિત કર્યા, પણ સાહેબ લાસ્ટમાં તમે પ્રાર્થના કરી આપજો, પણ પવિત્ર આત્મા જે અગવાઈ આપે જ પ્રચાર કરો. એટલે મને છૂટ આપી છે. એટલે પછી નીતિ વચનના સોનાના ટોપલીમાં નહીં જતા. હાલેલુયા. ઘણા લોકોના દિમાગમાં આવે કે આ તે બાબત હોય, પણ પરમેશ્વરનું વચન જે બાબત મારા જીવનમાં મૂકી છે તે બાબત તમારી આગળ બોલવા ચાહું છું. હાલેલુયા. કેટલા જણ આશીષિત થવા જાય છે, કેટલા જણ સક્સેસ થવા જાય છે ને? હાલેલુયા. આજ રાત્રે આપણે પરમેશ્વરના વચન તરફ જોઈશું મારા વહાલાઓ. ઘણા મેં ઈશ્વરની સેવકાએ મેં આ 26મું વર્ષ ચાલે છે. હાલેલુયા. અને ઈશ્વરે ભારતના કઈ રાજ્યોમાં હજારોની સંખ્યામાં પ્રચાર કર્યું અને મેં એ બાબતને જોયું કે ઈશ્વરે અલૌકિક ચમત્કારો કરતા બી મેં જોયા. હું બહારની બાબતો નહીં, પણ મારા વ્યક્તિગત જીવનમાં મેં એવી ઘટનાઓને જોઈ. હાલેલુયા. હાલેલુયા. એકવાર એક બહેન જે કેન્સરથી પીડિત હતી અને તેનું મોઢાનું આ ઉપરનું ટાળવું સડી ગયું અને જે ખાય તે નાકમાંથી બધું નીકળી જાય, ઉપરથી પોલું. અને બહેન મારી પાસે આવીને કે સાહેબ હું વિશ્વાસ કરું છું કે યહોવા કામ કરી શકે છે. મેં કીધું હું નહીં, પણ દેવ કરી શકે છે. જેવું જ મેં પ્રાર્થના તેઓને માટે કર્યું, તેના વિશ્વાસના કારણે સડેલું મોઢામાંથી નીચે પડતા મેં જોયું અને નવી ચામડી આવી અને પાછી પાણી બી નાકમાંથી નહીં નીકળવા લાગ્યું. ગઈકાલે તે મારી પાસે આવીને ફોન કરીને કહે સાહેબ મેં તમારા માટે સુંદર મરઘો રાખ્યો છે. મેં કીધું આપી જાઓ, પણ મેં ઘરે નથી. હાલેલુયા. યહોવા ચમત્કારો કરે છે. હાલેલુયા. અને જો તમે ચમત્કારિક સેવા કરવા ચાહતા હોય તો આજનું વચન તમારા માટે છે. હાલેલુયા. ગત મંગળવારના દિવસે હું પ્રચાર કર્યો હતો, લાઈવ પ્રચાર હતો અને લાઈવમાં મેં પ્રચાર કર્યો હતો. આજ બી તે વિડીયો લાઈવ પર છે, મંગળવારના યુટ્યુબ ચેનલ પર છે. મેં કોઈકના માટે ઈશ્વરે કહ્યું કે કોઈકનો પગ ટૂંકો છે અને તે અત્યારે લાંબો થાય છે. તો 12-13 વર્ષની છોકરી એક પગ ટૂંકો હતો અને ચાલે તો કૂદી કૂદીને ચાલે. જેવું જ તેને માટે પ્રબોધવાણી થઈને પગ લાંબો થઈ ગયો અને સીધી ચાલતા આવી. અને ઈશ્વર મહાન કામ કરે છે. દુનિયા કઈ બી પ્રકારની રૂકાવટો કરી શકે, પણ યહોવાની મરજીને કોઈ રૂકાવટ નહીં કરી શકે. હાલેલુયા. ચાહે કોઈ બી પ્રકારની બાબત કેમ ન હોય, ના જાદુ તો ના કોઈ બી પ્રકારની નીતિ યા નિયમ પરમેશ્વરના રાજ્યને હાલાવી નહીં શકે. તે નેબુખાદનેસ્સરના સમયમાં મારા વાલાઓ, શાદ્રક મેશકના સમયમાં જો સુલેમાનના પાપના કારણે યરુશલેમનું મંદિર પડ્યું, પણ શાદ્રક મેશકના જીવનના લીધે 127 દેશમાં સેવાની સ્થાપના થઈ. મહત્વ મંદિર નથી, જીવન છે. હાલેલુયા. 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 કેમ કે યહોવા જે ધારે તે કરી શકે છે. માણસ યોજના બનાવે છે, પણ યહોવાનો મનસૂબો જ પાર થાય છે. હાલેલુયા. હાલેલુયા. મને ખ્યાલ છે હું ચાચી ફળિયામાં લગભગ 1.5 વર્ષ પહેલા હું જ્યાં મીટિંગ કર્યો હતો અને ત્યાં કંઈક હું ભવિષ્યવાણી કર્યો હતો કે કોઈના સંતાનો નથી, પરમેશ્વર તેઓને સંતાન આપે છે. ત્યારે મનીષભાઈ અને તેના પત્ની પાસે 15-16 વર્ષ સંતાન ન હતા અને તેઓએ બંને હાથ ઊંચા કરીને તેઓએ કીધું પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ અને આજે તે બાળક લઈને એ ઈશ્વર કાર્ય કરી શકે છે. જો તમે આજે આશીષિત થવા જાઓ છો તો કહેવત છે ને,
બળી મરવાનું બંધ કરો, મહેનત કરવાનું ચાલુ કરો. આજે ખતરનાક બીમારી છે જલન. કોઈ પત્રિકા નહીં જોઈ શકે. હાલેલુયા. એ અધિકાય એ કાયન સંબંધી છે. માણસને જલન બરબાદ કરી નાખે છે. અને જો તમે સેવકાઈમાં સર્વ ક્ષેત્રોમાં આશીષિત થવા ચાહો છો તો પોતાને ખાલી કરો. ભરેલા લોકોનો દેવની જરૂરત નથી. કાના ગામમાં 6 કુંડા હતા, તે ખાલી હતા. અને જ્યારે તમે ખાલી થશો ત્યારે યહોવા તમને આશીષિત કરશે. હાલેલુયા. પણ આજે સંસાર ખાલી થવા નહીં માંગે, કઈ ને કઈ ભરે. મને ઘણા લોકો પૂછે છે, સાહેબ તમારા જે કન્વેન્શનો થાય છે, તમે બહુ જ મહેનત કરો, તૈયારી કરો છો. મેં કીધું 7 દિવસમાં નવો કરાર વાંચી નાખું છું, પણ એક બી પ્રચાર તૈયાર નહીં કરતો. ઘૂંટણે પડું છું ને કહું છું, યહોવા જે તું બોલવા જાય તે બોલે. ઈશ્વર આત્મામાં વચન આપે તે 2 વચન લખી લઈને ઉભો થાઉં છું, કેમ કે મારે પોતાથી નથી બોલવું. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પરમેશ્વર વચન કહે છે, મારા વહાલાઓ, જો તમે પોતાને ખાલી કરશો તો યહોવા તમારા માટે એક નવું કામ કરશે. આ દિમાગથી સેવા નહીં થાય. તમે જેટલું ગોખશો ને એટલું બોલી બી નહીં શકશો. પણ યહોવા જ્યારે તમારા જીવનમાં શબ્દો મૂકવાનું ચાલુ કરશે તો દુનિયા પણ જે કલ્પના ના કરે એ લોકો તમારી પાસે જીવન સોંપવાને માટે ઉભા રહેશે. હાલેલુયા, હાલેલુયા. ગયા દિવસોમાં મંડન ગામમાં પ્રચાર કર્યો હતો અને એક જાહેર સભા હતી અને હજારોની ભીડ હતી. હાલેલુયા. અને પવિત્ર આત્માએ મારા જીવનમાં કંઈક પ્રબોધ વાણી માટે પ્રચાર આપ્યો. મેં કહ્યું કે કોઈક વ્યક્તિ છે તે ગામમાં મારો જે અવાજ જાય છે ત્યાં ગામમાં એક દૂર ઘરની પાછળ ઊભો રહીને મારું સાંભળે છે અને તે ચર્ચમાં જતો નથી અને આવું તેના જીવનમાં છે. તો મારા બહાલો તે ચાલો આવી સભામાં દોડતો પાછળથી આવ્યો, ચિલ્લાઈને કહે છે, સાહેબ તમે મને કેવી રીતે ઓળખો? મેં કીધું હું નહીં, મારો યહોવા ઓળખે છે. હાલેલુયા. આજ રાત્રે પરમેશ્વર ચાહે છે કે આ સમયમાં પરમેશ્વર તેના લોકોને ઉપયોગ કરવા જઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. તો આજ તમારા જીવનને ઈશ્વર આશીષિત કરે તો તેને માટે તમારે શું કરવું જોઈએ? આપણે થોડા વિષય વચન તરફ જઈશું. મારી સાથે વાંચો. 1 કોરિન્થીનો 2 અધ્યાય તેનો 1 વચનથી કોઈ વાંચવા માટે મદદરૂપ બનશો. થેન્ક યુ જીસસ, વર્શિપ યુ લોર્ડ. 1 કોરિન્થી 2 અધ્યાય 1 વચન. ભાઈઓ, હું જ્યારે તમારી પાસે આવ્યો ત્યારે તમને ઈશ્વર વિશેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો ન હતો. વાંચો. હા. કેમ કે ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભે જડાયેલો તે સિવાય તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણો એવો મેં નિશ્ચય કર્યો હતો. પાઉલ કહે છે, હે ભાઈઓ, જ્યારે હું તમારી પાસે સેવકાઈને માટે આવ્યો ત્યારે ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને નહીં આવ્યો. હું ઈસુ ખ્રિસ્ત અને તેના વજસ્તંભ સિવાય કંઈ જાણવા નથી માંગતો. હું કેટલો જ્ઞાની છું, કેટલો ભણેલો છું, હું કેટલો મારા નેતાઓ સાથે ઓળખાણ છે, મેં કેટલા સેવકોના દેવળો હળગાવી દીધા, મેં શું કર્યું, હું એ બાબત નહીં માનતો. મેં પોતાને ખાલી કર્યો છે. હાલેલુયા. પાઉલ પ્રેરિત કહે છે, ઉત્તમ જ્ઞાન કે વક્તૃત્વ બતાવીને આવ્યો નથી. મારે ઈસુ વધસ્તંભ પર જોડાયો છે, એના સિવાય કંઈ જાણવા નથી માંગવું. એ નિશ્ચય કર્યો છે. પોતાને ખાલી કરો.
આજે સમસ્યા શું છે ખબર? હું આટલો મોટો મંડળીનો પાસ્ટર, મને નીચે કેમ ખુરશી આપી? મને 1000 લોકો સેલ્યુટ મૂકે છે અને મને તે પ્રમાણે સ્વાગત કેમ નહીં કર્યું? કોઈ પોતાના જીવનને નમાવવા માંગતું નથી અને આશા રાખે છે કે પાઉલના કપડા દ્વારા દુષ્ટ આત્મા નીકળી જાય, મારા જીવનમાં પણ યહોવા કામ કરે. જો તમારા જીવનને નમાવશો નહીં તો કદી તમે ચમત્કારને, મોટી બાબતને જોશો નહીં. હાલેલુયા. બાઇબલ કહે છે જે પોતાને નીચો કરે છે તેને યહોવા ઊંચો ઉઠાવે છે. જે પોતાને ઊંચો કરે છે અને તોડી પાડવામાં આવે છે. જેટલા તમને ઉન્નતિમાં લઈ જાય, ઊંચાઈ પર લઈ જાય, એટલા તમે પોતાને નમ્ર કરો. એક સામાન્ય નાનો બાળક બી આવીને વચન આપે ને લાગી પડે તો ઘૂંટણે આવીને સ્વીકારી લો. એનું કોણ સાંભળે? હાલેલુયા. એ કોણ છે આજકાલનો સેવક? અમે તો એટલા વર્ષના અનુભવી. છોડો આ બાબતને. યહોવા ધારે તો સમુએલના મુખ દ્વારા તેના સેવકના ઘરને બરબાદ કરી શકે છે. એલીનું ઘર બરબાદ થયું ને. એલીએ એક નાના છોકરાનો સંદેશો સાંભળ્યો, છતાં બી છુટકારો નહીં મળ્યો. મહત્વ એ નથી કેટલા વર્ષનો અનુભવ છે, મહત્વ એ છે યહોવા કોની સાથે છે. હાલેલુયા, હાલેલુયા. મેં ગત રવિવારે મારા ચર્ચમાં શીખવ્યું, પહેલા તમે તેના સ્વર્ગના રાજ્યને શોધ કરો, પછી તમને પૃથ્વીના વાન આપી દેવામાં આવશે. સ્વર્ગનું રાજ્ય શું છે? પરમેશ્વરની ઈચ્છામાં ચાલવું. હાલેલુયા. ઈશ્વરના દર્શનમાં ચાલવું. પણ હર એક વ્યક્તિ દુનિયાના વાનાને શોધે છે, પણ પરમેશ્વરના રાજ્યને, પરમેશ્વરની સેવકાઈમાં કોઈ ચિંતા નહીં. મેં રવિવારની સભામાં 2-3 શબ્દો બોલે તેને કહેવા જાઉં છું. આજે મંડળીઓમાં એક સમસ્યાઓ છે. અરે અમને કીધું નહીં ને તમે કામ કરવા આવતે, અમને આમ નહીં કીધું ને તમે દેવળમાં આમ કરતે. પણ જો તમને દેવળમાં કામ ખોટ પડતું દેખાય છે, દાનની જરૂરત દેખાય છે, વસ્તુની જરૂરત દેખાય છે, છતાં બી તમારો આત્મા અગવાઈ નહીં કરતો હોય, યહોવા એવાને કોઈ કામના નથી. જો ઈશ્વરની સેવા કરનારને ફરજ નહીં પાડવી પડે, તેનો આત્મા કરવા માટે તત્પર રહે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે, પાઉલ કહે છે, ઈસુ ખ્રિસ્ત અને તેના વચન સિવાય હું કશું જાણવા માંગતો નથી. પણ દુઃખની વાત આજના સેવકો અને વિશ્વાસીઓનો દુઃખની વાત એ છે કે ઈશ્વરનો વચનને જાણવા માંગતા નથી, પણ દુનિયાના ગાજુમાં ઝઘડા હું ચાલે એનામાં આપણું મન લાગેલું રહે છે. પારકી પંચતમાં, પારકી બાબતોમાં, હર એવી ગલત બાબતોમાં આપણું ધ્યાન લાગેલું હોય છે. અને પાઉલ કહે છે કે મારે ઈસુ ખ્રિસ્ત અને તેના વચન સિવાય મારે કશું જાણવું નથી. હાલેલુયા. પોતાને એવા ખાલી કરો કે પ્રભુ સિવાય કશું નહીં. ઈશ્વર તમને એવા ભરશે કે દુનિયા તમારા જીવનમાં ઈશ્વરને જોશે. પણ હર કડવાહટ, હર અધિકાય, હર બુરી બાબત, હર એવી બાબતો તમારા જીવનમાં તમે જ્યારે ભરી રાખશો તો તમારો ઉપયોગ કદી પણ નહીં થશે. હાલેલુયા. પહેલું પગથિયું છે પોતાના જીવનને ઈશ્વરને માટે ખાલી કરીને કહો કે પ્રભુ હું આ રહ્યો. ભરેલા વ્યક્તિઓની દેવની જરૂરત નથી. મગજમાં બધું ભરીને 17 જાતની યોજનાઓ બનાવીને કોઈ જરૂરત નથી. પાઉલ કહે છે મેં નિશ્ચય કર્યો છે કે દેવના વજસ્તંભ સિવાય હું કંઈ નહીં જાણું. અને વજસ્તંભ મને બતાવે છે કે કોઈ બીજાને માટે જીવું. ક્રૂસ મને બતાવે છે બીજાને માટે જીવવું, પોતાની ઈચ્છા પર નહીં.
હાલેલુયા. હું એ જાણવા ચાહું છું કે બીજાને માટે જીવવું. જ્યારે માણસ બીજાને માટે જીવનની શરૂઆત કરે છે ત્યારે તેના જીવનમાં સફળતા હોય છે. દુનિયામાં સૌથી મોટી મુશ્કેલ ક્યારે આવે છે ખબર? પરમેશ્વરમાં ઈચ્છામાં જીવતા જીવતા તે હંમેશા સક્સેસ થાય છે અને પોતાની ઈચ્છાઓ બી પૂરી થાય છે. પણ જ્યારે શારીરિક ઈચ્છામાં જીવવા લાગે દુઃખ સિવાય કોઈ હાથ નથી લાગતો. જીવી જોજો. પરમેશ્વરની ઈચ્છામાં જીવશો હર સમયે આનંદ આનંદ થાય. પણ જ્યારે શરીરની ઈચ્છામાં જીવવા લાગશો પ્રાપ્ત કરશો તો પણ ખાલીપણું અને દુઃખ સિવાય કઈ આવશે નહીં. અને જો વ્યક્તિ આ ચાહે છે કે મને દેવ આશીષિત કરે, મને દેવ ઉપયોગ કરે, પરમેશ્વર મારે જીવનની હર વસ્તુ પરમેશ્વર મને પૂરો કરે, તો નક્કી કરો કે બાજુવાળા પાસ્તરનું જીવન કેવું છે મારે નથી જાણવું. બાજુવાળી મંડળીમાં શું ચાલે છે મારે નહીં જાણવું. મારે પરમેશ્વરના તરફ જોવાનું છે. મારો દેવ મારા માટેની તેની યોજના શું છે અને મારા માટે દેવની યોજના શું છે તે મારે જાણવું છે અને તે મારે કરવું છે. કેટલા જણ ચાહે છે કે મને બમણો અભિષેક મળે, તો એ જ કહો એ 50 પ્રબોધોના દીકરાને ચૂપ રહો, મારે કઈ નથી જાણવું. હાલેલુયા. શું કે છે? ચૂપ રહો તમે, મને કઈ નથી જાણવું. હું તો મારા પરમેશ્વરની યોજના છે કે મારો ગુરુ જ્યાં સુધી જીવતો છે પૃથ્વી પર મેં તેની સાથે ચાલવું છે. પણ આજ દુનિયાભરની બાબતોને લઈને આપણા જીવનને આપણે વેડફી નાખીએ છીએ. હાલેલુયા. ત્યારે ચૂટફૂટ જે માણસને ઈશ્વરે કમ્પ્યુટર માણસે બનાવ્યું કે નહીં? માણસે કમ્પ્યુટર બનાવ્યું ને, અને કમ્પ્યુટરને બંધ કરવાનો ચાલુ કરવાનો અધિકાર કોની પાસે છે? માણસ પાસે છે કે નહીં? તમે ચાલતા ફિરતા માણસોને દેવ બનાવ્યા છે કે નહીં? એ દેવના કમ્પ્યુટરો છે. આપણે એમાં 5 કમ્પ્યુટર ઉભે થાકીને દાદાગીરી કરે ઈશ્વરના વિરુદ્ધમાં. પ્રભુ ક્યારે બટન બંધ કરે એનું નક્કી નહીં. એમાંથી નહીં ડરવાનું. જે સમજી જાય તો સમજાય. ઈશારામાં કહું છું કંઈક ને કંઈ. હાલેલુયા, હાલેલુયા. ઘણા લોકો કહે છે આપણે લડીએ, આ આપણું યુદ્ધ નથી, આ યહોવાનું યુદ્ધ છે. આપણે ઈશ્વરની ઈચ્છામાં ચાલીએ. 40 વર્ષ સુધી જ્યારે મૂસા પરમેશ્વરની ઈચ્છામાં ચાલ્યો, ત્યારે મારા વહાલાઓ એક બાબત તમને કહેવા ચાહું છું. તેને લાશ સમુદ્રના 2 ભાગ કર્યા નહીં, પણ 40 વર્ષમાં જે દેશમાંથી તે પસાર થયો એ દેશને જીતતો ગયો, જાદુગરોને હરાવતો ગયો, તાંત્રિકોને હરાવતો ગયો. કોઈ એવી શક્તિ છે કે તેના વિરોધમાં નહીં ઊભી રહી. હું ડરાવે છે દુનિયા. જ્યારે એક માણસ પરમેશ્વરની ઈચ્છામાં ચાલતો થશે, મારે ઈશ્વરના વજસ્તંભ સિવાય કહી નહીં જાણે, દુનિયાદારીમાં મારે નહીં પડવું, એ આગ લઈને ચાલશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એવા 1-2 વ્યક્તિની કામ છે કે તે સંસારને બદલી શકે છે. એટલા માટે કહું છું, ખાલી કરો, યહોવા આગ ભરવા જઈ રહ્યો છે. હાલેલુયા. જ્યારે તમે પૌલુસના જેમ પોતાને કહેશો, હે ઈશ્વર, હવે હું ઘટતો જાઉં અને તું મારામાં વધતો જા. જીવવું તો ખ્રિસ્ત અને મરવું તો લાભ. અને તેને પોતાને ખાલી કરીને ઈશ્વરની આગળ સમર્પિત કરી દીધો. લોકોએ તેની સેવકાઈમાં હજારો આત્મા બચવા લાગ્યા. અડધી જિંદગી તેને જેલમાં નાખી દીધો, છતાં પણ તેના પત્રો દ્વારા આજ બી તે બોલે છે. હાલેલુયા. આજ બી પાઉલ જીવિત છે. તેના પત્રો દ્વારા, કોરિન્થીના પત્રો, રોમનના પત્રો, થેસલોનિકના પત્રો, મારા વાલાઓ તીતસનો પત્રો, હા, હરેક પત્રો દ્વારા તે આજ બી બોલે છે. અભિષેક મરતા નથી. હાલેલુયા. તેઓએ આજથી મારા વાલો 2025 વર્ષ પહેલા તેઓએ પૌલુસને કેદમાં નાખ્યો, પણ બાઇબલ કહે છે તે આજ બી બોલે છે. જ્યારે માણસ પોતાના જીવનને ઈશ્વરની આગળ સમર્પિત કરી દેશે, ત્યારે યહોવા તેને એવો ઉપયોગ કરશે કે ત્યાં કોઈ બી પ્રકારની શક્તિઓ, બાઇબલ કહે છે, મારા લોકોની આગળ કોઈ પણ નહીં ઉભા રહી શકે. હાલેલુયા. કેમ કે બાઇબલ કહે છે
તમને ભયનો નહીં પણ સામર્થ્યનો આત્મા આપ્યો છે. હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે તમે બોલશો અને તે થઈ જશે. જ્યારે મૂસા પરમેશ્વરની ઈચ્છામાં ચાલતો હતો, દેવે જેમ કહ્યું તેમ કોરા પાડ્યા, દેડકા લાવ્યો, ફલાણું કર્યું. લાસ્ટમાં ફારોને કહ્યું, હવે પછી તું મારું તારું મોં મને બતાવતો નહીં. ત્યારે લાસ્ટમાં મૂસાએ કીધું, ખરી વાત છે, પણ હવે પછી તું જે બોલશે એ તારા માટે થશે. અને ફારોને લાસ્ટ થયું, જાઓ ને મિસ્રીઓના પ્રથમ જનિતને મારી નાખો. આ શબ્દ ફારૂન બોલ્યો અને એ શબ્દ તેના ઘર પર આવી પડ્યો. શત્રુ જે તમને શ્રાપ આપે છે ને, એ તેના ઘરે આવે છે. હાલેલુયા. હું ગત દિવસોમાં મહારાષ્ટ્રમાં મીટિંગ કરી રહ્યો હતો અને એવી 4 સભા હતી, હજારોની સંખ્યામાં. અને ત્યાં બહુ જ અલૌકિક કામ થયા, આંધળા દેખતા થયા, બહેરા સાંભળતા થયા. અલૌકિક ચમત્કારો ત્યાં થવા લાગ્યા. પણ કેટલાક પ્રભુના વિરોધમાં, અમારા વિરોધમાં કાવતરું કરનાર જાદુગરોએ 30 લોકોએ શમશાનમાં જાન ચાલો પચારોમાં વિધિ કરવાનું ચાલુ કર્યું. તેઓના સાંધેલા દુષ્ટ આત્માઓના વિધિ કરીને તેઓ કન્વેન્શનમાં ચાલો મીટિંગમાં મને ખતમ કરવાને માટેનું તંત્ર વિદ્યા કરવાનું ચાલુ રાખ્યું. 30 લોકોએ. મેં કહું, પહેલી વાર આવ્યો છું, આપણી દુશ્મની કાં છે? હાલેલુયા. મીટિંગના 5મા ચોથા દિવસે ખબર પડ્યું કે તાંત્રિક લોકોએ જેટલા અશુદ્ધ આત્મા મારા વિરુદ્ધમાં મોકલ્યા હતા, તે વળીને તેઓને લાગ્યા, તેઓ ભયંકર બીમાર પડ્યા. કોઈ અડધાથી જૂઠો થઈ ગયો, તો કોઈ લંગડો થઈ ગયો, કોઈ વાંકો થઈ ગયો. અને તે ચર્ચમાં આવીને કહે છે, પેલો પાસ્ટર ક્યાં છે, એને બોલાવો. અમે તેના વિરુદ્ધમાં જે અશુદ્ધતા બધું કર્યું, અમને લાગી પડ્યું છે કે તેની પાસે પ્રાર્થના કરો. બીજા આવ્યા નહીં, આવ્યા પણ પેલા 30 લોકો કુટુંબ તે ચર્ચમાં આવ્યો. હાલેલુયા. આજ રાતે હું કહું છું, પોતાને ખાલી કરો, યહોવાને તમારા જીવનમાં કામ કરવા દો. તમે સાધારણ મનુષ્યથી અસાધારણ મનુષ્ય બનશો. હાલેલુયા. તેઓ તોપ અને ગોળીઓ અને કાયદાથી લડશે, પણ તમે શબ્દ બોલશો અને કાયદામાં બદલાઈ જશે. સાદ્રક, મેશક અને અબેદનગોએ પોતાને ખાલી કર્યો. હે નેબુખાદનેસર, આ કાર્યથી અમારા યહોવાનું વચન તૂટે છે, અમે આગમાં જવા તૈયાર છે. યહોવા ઉતરી આવ્યો અને શાસ્ત્રક દંડવત પ્રણામ તો સાદ્રક મેશકે કરવું જોઈએ, પણ હવે રાજા કરે છે. હાલેલુયા. જો આજ રાત્રે તમે વિશ્વાસ કરતા હોય કે આ પૃથ્વીને બનાવનાર યહોવા છે, તો ડરવાનો છોડીને પરમેશ્વરને માટે ઊભા રહેવાનું ચાલુ કરો. હાલેલુયા. હું તમને કહીશ, જે દિવસે તમે પોતાને ખાલી કરીને પરમેશ્વરને માટે સમર્પિત કરશો, તો દુનિયાને બદલવાના માટે તમારા શબ્દો કાફી છે, તમારા ઈશારા કાફી છે. કેમ કે મૂસાએ સમુદ્ર પાસે જઈને કહ્યું, યહોવા આજે ભારે કામ કરવાનું છે. અને યહોવાના નામમાં આજ્ઞા આપ્યો, જે સમુદ્રને કોઈ બે ભાગ નહીં કરી શકે, પણ મૂસાના શબ્દોએ 2 ભાગ કરી નાખ્યા. હાલેલુયા. હાલેલુયા. શબ્દોમાં તમારા જીવનમાં એક ભયંકર સામર્થ્ય આવશે અને તમે બોલશો અને તે થઈ જશે. તમે કહેશો, સાહેબ આ તો અજાયબ જેવી બાબત છે. હા, મેં જોઈએ છે અજાયબ જેવી બાબત. એક દિવસ એક વ્યક્તિ મને પ્રાર્થના માટે બોલાહટ આપી, અને માણસો આજકાલ એવા છે કે પેટમાં દુખે તો આખું કપડું ઉતારીને બતાવી દે. મેં કીધું, થોડો સભ્યતા રાખો. તો એ માણસ પેટનું ઓપરેશન કર્યું હતું અને ટાંકા મોટા મોટા લગાવ્યા હતા, અને તેમાંથી પરું નીકળતું હતું. સાહેબ, ઓપરેશન કરેલા આવ્યો છે, ત્યાંથી પરું નીકળે છે, બહુ દુખે. ડોક્ટર પાસે કે આજે હારે થાય, કાલે હારે થાય, હવે શું હોય? મેં તેને માટે પ્રાર્થના કરી, હે ઈશુ, આ વ્યક્તિને વિશ્વાસ પ્રમાણે તું ચમત્કાર કર. અને ત્યારે તે ટાંકા ત્યાંથી મેં તૂટ્યા. અને સાચી બાબત કહું, ઓપરેશન કરતા કંઈક વસ્તુ અંદર રહેલું તે નીકળી પડ્યું અને એ માણસ સાજો થયો. હાલેલુયા. હાલેલુયા.
જોરથી બોલો હાલેલુયા, હાલેલુયા. આ અભિષેક, આ સામર્થ લઈને ક્યારે જશો? કે જ્યારે મૂસા 40 વર્ષ અરણ્યમાં એની ભણતર, એની બુદ્ધિ, એની લાયકાત બધી 40 વર્ષ બકરાઓની સાથે ખાલી થઈ ગઈ ને, હકલાવા લાગ્યો કે નહીં, ત્યારે પછી પાવર યહોવા આપે છે. પણ થોડો થોડો આપણો પાવર, થોડો થોડો પ્રભુનો પાવર આપણે ખલાસ કરી નાખે છે. એટલે ઈશ્વરને માટે પોતાના બુદ્ધિને, પોતાના પાવરને, પોતાના પૈસાને, પોતાની ચાલાકીને પટોળે બાંધીને ઉકડામાં ફેંકી આવો, તો તમને ઉકરડામાંથી યહોવા એવું ઉઠાવશે કે દુનિયા કલ્પના કરતા પણ તમારા જીવનમાં મહાન કામ જોશે. હું શું ખોટું બોલી રહ્યો છું? જો તમે જીવશો પોતામાં તો કઈ નહીં થાય, મરવું પડશે. હાલેલુયા, હાલેલુયા. શું કરવું પડશે? પોતાના ઈચ્છાઓને, શારીરિક ઈચ્છાઓને, શારીરિક અભિલાષાઓને હાર મારીને ઈશ્વરને માટે ઊભું રહેવું પડશે. આપણે આગળ વધીએ, સમય જઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. અને તમને પ્રચાર કરતા કરતા એવું લાગે, કંટ્રોલ લાગવા મળે તો બધા હાથ એમ કરીને હલાવવા લાગવાનું, એટલે મેં જાણી જવા કે બંધ કરવાનું છે. હા, વાંચો આગળ. થેન્ક યુ જીસસ, વર્શિપ ટુ લોર્ડ. હા, નીચેથી વાંચો. હા, હું નિર્બળતામાં, ભયમાં, બસ. હાલેલુયા. જોરથી બોલો, હું નિર્બળતામાં. હાલેલુયા. પહેલી બાબત છે પોતાને ખાલી કરવું. બીજું છે નિર્બળતા. હંમેશા પુલપીટ પર આવે તો રડતા રડતા આવવાનો બાળક સાહેબ, પ્રભુ હું કશું નથી, તું બોલજે, હું કશું નથી. પછી પાવર આવે, પછી મીટિંગ શૂટિંગ લોકો ટાઈ વગાડે. પણ પહેલા જ એમ કરીને શૂટ બોટ કરીને નહીં આવીને, કોઈ પહેર્યું હતું નિંદા નહીં કરું, પણ પહેલા ટાઈટ પાઇપ કરીને એમ કરીને નહીં આવવાનું, આજે દેખાડી દેવા, આપણો હવા નીકળી જાય. પાઉલ કહે છે હું નિર્બળતામાં. હાલેલુયા. બાઇબલ કહે છે નિર્બળતામાં પરમેશ્વરનું સામર્થ્ય સિદ્ધ થાય છે. હાલેલુયા. જ્યારે તમે કહેશો કે પ્રભુ હું કશું નથી, ત્યારે યહોવા તમને કહે છે, હે મૂસા, મૂંગા અથવા બહેરા કોણ બનાવે છે? તું કશું નથી એમ નહીં, તું પાવર કરી શકે છે. ચાલો, આધાર યહોવા પર, નિર્બળતામાં. હાલેલુયા. પણ ઘણી વાર આપણા જીવનમાં થાય છે, આપણે પોતાના જાતને એટલું મહાન બનાવી દઈએ છે કે આપણે પરમેશ્વરને નહીં કે પ્રભુ તું અહીંયા ખૂણામાં બેસ અને બાકીનું હું કામ બતાવું છું. અને જે કામ પરમેશ્વરે કરવું જોઈએ તે કામ ત્યાં થતું નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા. મારી સાથે વાંચો, 2 કોરિન્થી તેનો 12મો અધ્યાય, તેનો 5 થી 10મું વચન સુધી વાંચે. એવાને લીધે હા, હું અભિમાન કરીશ, પણ મારા પોતાના વિશે હું અભિમાન કરીશ નહીં, કેવળ મારી દુર્બળતા વિશે કરીશ. કેમ કે જો હું અભિમાન કરવાની ઈચ્છા રાખું તો હું મૂર્ખ ઠરું નહીં. કેમ કે હું સાચું બોલું છું, પણ કોઈ પણ માણસ મને જેવો જુએ અથવા મારું સાંભળે તે કરતા મને કોઈ રીતે મોટો ન ધારે, એ માટે હું ચૂપ રહું છું. વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્વને લીધે હું અતિશય વડાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા સારું શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે જેથી હું અતિશય બડાઈ ન કરું, તે મારી પાસેથી દૂર જાય. એ બાબત વિશે મેં 3 વાર પ્રભુની પ્રાર્થના કરી, અને તેણે મને કહ્યું કે તારે વાસ્તે મારી કૃપા બસ છે. હાલેલુયા. 2 કોરિન્થી તેનો 12 અને 5મો વચનથી વાંચો ને. ફરી વાર વાંચો. થેન્ક યુ જીસસ. 5મી કલમથી 10 સુધી વાંચવાનું છે. ખ્રિસ્ત
દુષ્ટનું પરાક્રમ મારા પર આવી રહે એ સારું. ઉલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરીશ. ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરીશ. એ માટે નિર્બળતામાં અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું. કેમ કે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. પછી હું અભિમાન કરીને મૂર્ખ બન્યો છું. બસ બાઇબલ કહે છે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. પ્રભુ હું કશું નથી, તું જ છે. અને તે દિવસે મેં દેવને એવા કામ કરતા જોયા છે જે કલ્પનાથી પરે છે. મેં આ ગામડાઓમાં ઘણી સેવાઓ કરી, ભારતના 12 જેટલા રાજ્યોમાં. પણ બે એક મિટિંગો મારી જીવનમાં એવી થઈ હતી કે સાચી વાત કહું, જે સ્ટેજ પરથી મને ગભરામણ છૂટ્યું હતું, માઇકો થોડો ધૂજતો હતો. હાલેલુયા. પહેલી મીટિંગ કરી હતી એ 2007માં ગ્રીન સિટી બાઇબલ ચર્ચ ગાંધીનગર. ત્યારે પાંડિયન અને ડીકે રાવ બંને સચિવ હતા અને નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશ રાજ્યનો મુખ્યમંત્રી હતો. અને એ સચિવોએ 2007માં એક જાહેર સભા રાખી, તેમાં હું વક્તા તરીકે હતો. અને હું આવ્યા પછી બીજા ત્રીજા મહિને બીજા ગામિત બી તે ચર્ચમાં ગયા હતા. હાલેલુયા. તો ત્યાં ટોટલી આઈપીએસ ને બહુ જ ભણેલા ગણેલા બુદ્ધિશાળી લોકો હર ગાડીમાં લાલબત્તી લઈને આવ્યા. અને હું એક ગામડામાં એક સામાન્ય માણસ છે ત્યાં મને બેસાડ્યો અને પાછળથી ખબર પડ્યું કે અહીંયા તો આખા દેશ ગુજરાતને ચલાવનારી ખોપડી બેઠી છે. હાલેલુયા. ત્યારે મેં ઈશ્વરની આગળ કહ્યું, પ્રભુ આજે તો કશું થાય એવું નહીં લાગતું. જ્યારે નમી ગયા તો યહોવાએ એવું કામ કર્યું કે ડીકે રાવ મીટિંગ છૂટીને મારા સેવકાઈમાં કઈ દિવસે કોઈએ દાન નહીં આપ્યું એટલું દાન આપ્યું હતું. અને મારી પાસે આવીને કે પાસ્ટર મેરી સેવકાઈ લીએ પ્રાર્થના કર. અને તે ડીકે રાવના માથા પર હાથ મૂક્યો, જે સચિવ હતા. પછી પાસ બીજા નંબર પર પાંડિયન સાહેબ આવ્યો તે કે પાસ્ટરજી મેરે લીએ भी दुआ करके जाना. પછી લોકોની ભલામણ એટલી આવવા લાગી, સાહેબ તમે બંને સચિવો માટે પ્રાર્થના કરી આવ્યા તો થોડો ભલામણ કરીને આવવાની હતી, બદલી કરે. મને શું ખબર કે આ સચિવ છે. હાલેલુયા. યાદ રાખજો, ઈશ્વર જ્યારે તમે નમી જશો યહોવા ત્યાં તમને ઉઠાવશે. કેમ કે મૂસાએ કીધું પ્રભુ હકલાવું છું, ત્યારે દેવ કહે છે આવા જ વ્યક્તિની જરૂર છે. હું કંઈ કરી નાખું એવા વ્યક્તિની જરૂરત નથી. હાલેલુયા. બાઇબલ કહે છે નિર્બળતામાં પરમેશ્વરનું સામર્થ્ય સિદ્ધ થાય છે. હાલેલુયા. અને બીજી મીટિંગ મેં જ્યારે કરી એ જ એવી જ રીતે હું દિલ્હી બાબા આંબેડકરમાં ભવનમાં જ્યાં એક ઓપન સભાઓ હતી, આખા દેશમાંથી કેટલાક બિશપો ત્યાં આવ્યા હતા. અને તે મીટિંગમાં લાસ્ટ પ્રચાર મારો હતો અને લાસ્ટ દિવસે લોકોની સંખ્યા બી વધારે રહી. સ્પેશિયલ અમેરિકાથી વિલ્સન જોર્જ ગીત ગાવા માટે આવ્યો હતો. તેઓએ આરાધના કરાવી અને મને જ્યારે પ્રચાર આપ્યો ત્યારે અમારો બિશપ સાહેબ મને સાથી પર અહીં પીઠ પર થપથપાવીને કહે, એમ તો કે પણ ત્યાં સ્ટેજ પર હાલેલુયા તારો નંબર લાગ્યો છે, સબાશે આપીને જા તું. મેં જાતા આમ જોયું તો થોડું અટપટું લાગ્યું, પણ પરમેશ્વરની સ્તુતિ કરી, પ્રભુ આજે તો તું કંઈક કરજે. મારું તો લોકોને ત્યારે આંખ જોવાય, આ લોકો તરફ જોવાનું બી થોડું જુદું લાગતું છે. પણ તે જ દિવસે જ્યારે બોલવાને માટે યહોવાએ અભિષેક આપ્યો તો ત્યાં એક કરોડપતિ વ્યક્તિ તો જે બિલ્ડર હતો દિલ્હીનો, તે હંમેશા ઓપનિંગ કરે, સ્વાગત કરે એટલે ભાગી જાય. પણ જ્યારે મેં પ્રચાર કરવાનો ચાલુ કર્યો, ગેટ પર જતા યહોવાએ વચનો સાંભળ્યો, તે જિંદગીમાં પહેલી વાર વળી આવ્યો ને આખી મીટિંગ પૂરીને ગયો. અને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના મોટા મોટા અધિકારી આવીને મારી સાથે મીટિંગ છૂટ્યા પછી, પાસ્ટરજી क्या हम आपके साथ सेल्फी ले सकते हैं? મેં કીધું આપણી હાલત કાં છે, તમને મળવા માટે અમને પરમિશન લેવા પડે, તમે સેલ્ફી લેવા કોઈ અમે આખા લે લો ને, સમજી રહ્યા છો ને. પછી જ્યારે હું સ્ટેજ પરથી એ પગથિયા પરથી નીચે આવ્યો, આ ઘણા બિલ્ડરો છે. હાલેલુયા.
પાસ્ટર ગિલબર્ટ જે છે તેની મીટિંગ આયોજન હતી, એવું મને ઉતરવા માટે આવ્યા, હાથ આપે, સાહેબ આવો. અને એક વ્યક્તિ, કરોડપતિ બિલ્ડર વ્યક્તિ મને સાઈડ પર લઈ ગયો. આપકો ક્યાં ચાહે બોલ, क्या चाहे आपको, तो जो चाहे वो हम आपके लिए करना चाहते हैं. ત્યારે મેં પરમેશ્વર તરફ જોઈને રડીને કહ્યું કે હે યહોવા તું મહાન છે. હાલેલુયા. જે દિવસે તમે નિર્બળતામાં, પહેલી બાબત છે ખાલી કરીને ઊભા થાઓ. બીજી બાબત કે હર કામમાં ઘમંડ ના કરો, હર કામમાં પ્રભુને આગળ કરો, બુદ્ધિને નહીં, ચાલાકીને લઈને, પૈસાને નહીં. બાઉલ કહે છે હું નિર્બળતામાં રહ્યો. આજે તકલીફ શું થાય, આપણે જ્યારે માણસોની ભીડ જોઈએ ને તો આપણા અંદરથી એક બીજો માણસ બી છે ને બેઠેલો, તો કે હું કંઈક છું, એ આપણને મારી નાખે છે. હું કશું નથી, પ્રભુ તું મારા મુખને ઉપયોગ કર. હાલેલુયા, 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 હાલેલુયા. બાઇબલ કહે છે આજ લોકો ખાલી થવા તૈયાર નથી, આજ લોકો નમવા તૈયાર નથી, એટલે જે યહોવાનું કામ જે થવાનું છે તે થઈ શકતું નથી. જ્યારે તમે નિર્બળતામાં આવશો તો પરમેશ્વર તેનું સામર્થ્ય તમારામાં રહીને તે મહિમા પામશે. કેમ કે જૂનો કરાર કહે છે હું આસ્થાવાન પ્રભુ છું, મારો મહિમા બીજાને નહીં આપું. એટલે મારી ઈચ્છા છે કે પ્રભુ તારો ગધેડો બની રહેવાનું, પણ શેઠ નહીં. હાલેલુયા, હાલેલુયા. જેટલા પોતાના જીવનને તમે નમાવશો, જેટલા તમે પોતાને ખાલી કરશો, એટલો યહોવા ભરશે. તમે હર બાબતમાં નિર્બળતામાં કે પ્રભુ તું જ છે, તું જ છે, તું જ કરી શકે, તું જ કરી શકે, પછી જોયા કરજો કે યહોવા શું નહીં કરી શકે. અને આવો નિર્બળતામાં રહ્યો વ્યક્તિ મૂસા, તેને જે ચમત્કાર કર્યા એવો કોઈ બીજા પ્રબોધકે ચમત્કાર નહીં કર્યા. તેની હાલત એવી હતી, સીધો બોલી બી નહીં શકાય, એટલે ભાઈની મદદ લેતો હતો. તે કમજોર હતો. તે ઈશ્વરને માટે એ કમજોરી આપણા માટે વરદાન રૂપ છે. હાલેલુયા. પણ જ્યારે માણસ એ નમવા જ નહીં માંગે, હંમેશા માણસને એવું લાગે મારાથી થયું છે, હું કંઈક છું, હવે ગાંઠાડી પાડા. ઘણા લોકો એમ કરીને પુલપીટ પર આવે. એક દિવસે જાહેર કન્વેન્શન હતું, ત્યાં ગામનો સરપંચ મારી પાસે આવીને કહેવા લાગ્યો, સાહેબ આ લોકોને આયોજકોને કે મારે 2 શબ્દો બોલવાના છે. મેં કીધું સરપંચ છે તો તને આપે ને, નહીં તો હમણાં કે. એટલે મેં જાણ પેલા આયોજકોને કહી આવ્યો, સરપંચ સાહેબ આપેલા છે તો 2 શબ્દો બોલવા માંગે છે. કન્વેન્શન હતું એટલે ભીડ બી વધારે હતી. એ સરપંચ સાહેબ જબરજસ્તી કર્યું એટલે અમે બી અપાવી દીધું. અને હું બી ત્યાં અજાણ્યો હતો, કેમ કે ડોલવાના સાઈટ હતું ને મારા માટે તે અજાણ્યું. સરપંચ સાહેબને જ્યારે શબ્દો આપી દીધા, આ માઇક લીધો અને માણસો તરફ જોવાઈ ગયો, ને ભાઈઓ તથા બહેનો, એના સિવાય આગળ નહીં ગયો. પછી બધા હસવા લાગ્યા, તમે હસવા લાગ્યા તેમ. હવે મને બી હરામ લાગી, નહીં તને બિહાડી દઉં ને તે ઊભો રાખો. છેલ્લે તે ભાઈઓ તથા બહેનો કરીને થોડોક માઇક મારા તરફ જોયો. મેં માઇક લઈ લીધો, તે ધીરે ધીરે છે કાન આવી ગયો, પતા નહીં. આ જ્યારે તમે પોતાના બળમાં ઉભો થાઓ છો ને, આવું થાય છે. પણ જો કશું જ નહીં વળતું હોય અને યહોવાને આગળ કરી નિર્બળતામાં, તો બાઇબલ કહે છે દેવનું સામર્થ્ય નિર્બળતામાં સિદ્ધ થાય છે. અનુભવ કરજો, જે સેવકો સેવા કરતા હોય, પોતાના બળથી ઊભો થાય ત્યારે કેટલું કામ થાય ને, આપણે બધું પ્રભુના હાથમાં સોંપીને ઊભા થઈએ ત્યારે કેટલું કામ થાય છે. હાલેલુયા. બાઇબલ કહે છે પોતાને ખાલી કરો. પાઉલના જીવનમાં બીજો બાબત હતો, તે હંમેશા મારાથી નહીં, પ્રભુ તું સર્વસ્વ છે. કઈ બી કામ હોય પ્રભુને આગળ કરો. મારા 25 વર્ષના સેવકાઈમાં હું હંમેશા કહું છું, તારીખ લેવા આવે ને ત્યારે પહેલા પ્રભુને પૂછ્યું, તું આવે હે ને પ્રભુ? તું નહીં આવે તો હું જાણ હું કરવા ખોખો, હું કરા. કેમ કે હું તો બોલા, પણ અભિષેક તો દેવનું કામ થાય. દેવની ઉપસ્થિત છે કે નહીં? તો દેવ છે. હાલેલુયા.
અને જ્યારે હું નીકળી જઈશ તો દેવ ઘરે રહે તો મારા એકલાથી કંઈ થવાનું નથી. હાલેલુયા, હાલેલુયા. ફરીવાર આપણે વાંચીશું કોરિન્થીમાં. Glory Jesus, worship you Lord. બીજો કોરિન્થી પહેલો કોરિન્થી બીજો અધ્યાયમાં આપણે જે વાંચીએ છીએ નિર્બળતામાં પછી. થેન્ક યુ જીસસ, વર્શિપ યુ લોર્ડ. પહેલો કોરિન્થી બીજો અધ્યાય તેના પહેલા વચનથી આપણે જે વાંચી રહ્યા છે. ભાઈઓ, જ્યારે હું તમારી પાસે આવ્યો હા ત્યારે તમને દેવ વિશે સાક્ષી પ્રગટ કરી. હા તે વખતે હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો ન હતો, કેમ કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું. હાલેલુયા. આ પાવરને મેં શરૂઆતમાં અનુભવેલો. મેં લગભગ પ્રભુને જીવન સોંપ્યું અને કમસે કમ 3 વર્ષ સુધી હાલેલુયા મેં મારા પોતાના જીવનને પરમેશ્વરની આગળ સોંપી દીધો. સાંજે 6 વાગે પ્રાર્થના બેસી જવાનું, રાત્રે 9:30 વાગે અડધું ખાવાનું અને 10 વાગે પાછું પ્રાર્થના બેસવાનું તો 12 વાગ્યા સુધી, અને 12 વાગ્યાથી બાઇબલ વાંચવા બેસવાનું 2 વાગ્યા સુધી, અને 2 વાગ્યાથી કન્ટિન્યુ 4 વાગ્યા સુધી પ્રાર્થના કરવાનું, યા 3 વાગ્યા સુધી પ્રાર્થના કરવાનું, લગાતાર 3 વર્ષ. 7 દિવસમાં નવો કરાર વાંચી નાખવાનું, ભારતના બંધારણથી લઈને હર પુસ્તકો વાંચી નાખવાનું, કમસે કમ 2000 કરતા વધારે ચોપડા વાંચી નાખ્યા. હાલેલુયા, હાલેલુયા. યાદ નહીં રે તો માથે લખેલી સુવાર્તા 28 અધ્યાય લખીને વાંચવાનું, જે બોર્ડની પરીક્ષા આપવાનું હોય તેમ. અને પ્રભુને કહ્યું કે પ્રભુ તું સર્વસ્વ છે. ત્યારે પછી એક દિવસે એક ગામમાં મીટિંગ માટે ખાલી પ્રાર્થના કરવા માટે ગયો. એક જ રવિવારે 80 લોકો દેવાળે નવા આવ્યા. એક ગામમાં પ્રાર્થના કરવાને માટે નાની મીટિંગ હતી ગઈ. એક જ રવિવારે 35 લોકો આવ્યા. સવારમાં તે મંડળીનો સેવક આવીને વડીલો આવીને મને ધમકી આપે, અમારા ગામમાં પ્રાર્થના બી નહીં કરવાનું, ગામના સીમાડાથી ગામમાં નહીં આવવાનું. તે જ ગામના સેવકે મને કીધું, અમે દર શનિવારે એમ કે લોકોના ઘરે ઘરે મુલાકાત લઈએ, તું મુલાકાત લેતો છે કે? મેં કીધું તમે લોકોના દર શનિવારે ઘરે ઘરે જઈને લોકોના કાનમાં કહો છો, હું દર શનિવારે ઘૂંટણે પડીને યહોવાના કાનમાં કહું છું 12 વાગ્યા સુધી. એટલે યહોવા લોકોના મન બદલે છે. અને ના, હું કોઈને ઓળખતો નથી તો બી ભીડ ને ભીડ આવે છે. જ્યારે તમે પોતાને ખાલી કરીશો ઈશ્વરના માટે, યહોવા એવા કામ કરશે કે જે તમે ઓળખ્યા નહીં એવા લોકો તમને દાનો લઈને આવશે. હાલેલુયા, હાલેલુયા. ક્યારના મને ભાઈએ મને કહ્યું, ગઈકાલે અમે જ્યારે મીટિંગમાં હતા, ગઈકાલે હું રાણીઆંબા ગામમાં પ્રચાર કરતો હતો, ત્યાં સભાઓ હતી મંડળીઓ, મારી સંગઠનની મંડળીઓના. ત્યારે મારી સાથે ભાઈ હતા, તે મને કીધું કે સાહેબ, પરમેશ્વરે મારા જીવનમાં કંઈક બોજ મૂક્યો છે, મારા પતિના જીવનમાં કોઈ બોજ મૂક્યો છે કે આવતા નાતાલના સમયમાં અમે ઇનોવા કાર લેવાના છે, અને પછી અમારી કારમાં તમને આખો વર્ષ તમારી જેટલી મીટિંગ થાય ત્યાં અમે ફરી રહીશું. જ્યારે તમે પ્રભુને માટે ખાલી થશો, જ્યારે તમે પ્રભુને માટે નમી જશો, યહોવા યોજના બનાવવાનું ચાલુ કરશે, માંગવું નહીં પડશે. હાલેલુયા. આજ રાત્રે મને કહેવા દો, યહોવાને પાસે બહુ બધા વાના છે, તે નહીં કલ્પના કરશો એટલા આશીષો તમને આપશે. હું ઘરે બેસી રહું તો એ નહીં બેસી રહું તો એ મેં લગભગ 4-5 વર્ષથી મેં એક બાબતને જોઈએ છે. આજે જાહેરમાં સાક્ષી આપું છું. લોકો ઉછના હોતા પડે છે, લોકો ધંધો હોતા પડે છે, પણ મેં 4-5 વર્ષથી એક બાબતને જોઈ છે, લોકો મને દાન આપવા માટે હોતા પડે છે. હાલેલુયા, હાલેલુયા. એવી સાક્ષી ભાગ્ય જ તમને 10 સેવકમાંથી 5 સેવક આપશે કે લોકો દાન આપવા માટે હોતા ભરે છે. અને જ્યારે તમે પરમેશ્વરને માટે પોતાને સમર્પિત કરશો તો બાઇબલ કહે છે પ્રેરિતોના કૃત્યમાં પિત્તરના કદમોની આગળ લોકો જમીનો અને ઘરો વેચીને પૈસા આપીને ચાલ્યા જતા હતા.
કેમ કે તેઓએ પ્રભુને માટે સોંપ્યું હતું, પ્રભુને માટે તેઓ નમી ગયા હતા. માંગવાની જવું પડે. યહોવા લોકોના મન બદલશે. બાઇબલ કહે છે, યશાયા 60 કહે છે, આ સમુદ્રના દ્રવ્યો, પ્રજાનો દ્રવ્યો તારી પાસે ઠાલવી દેવામાં આવશે. ગરીબાઈ વાદળની પેઠે ભાગી જશે. હાલેલુયા. આખા પગ પચા નથી હું જીવ્યો છું. તમે કહેશો સાહેબ ગરીબાઈ શું હોય, સતાવણી શું હોય? અરે 2005માં 3 જોડી કપડાં અને એક ફાટેલો ગાદલો લઈને ઘર છોડીને નીકળી આવેલો, આજ સુધી ઘરે નહીં ગયો. અને કોઈ સસ્તાની પાસે પાગે પડવા નહીં ગયો. એક નાનું તપેલું, તેમાં ચોખા બનાવી, એમાં ચાય બનાવી, એમાં દાળ રાંધી. એક વિશ્વાસે તૂટેલું ફાઈમાં આપેલું અને ખેતરમાં કેટલાક દિવસ સુધી ઝાડ નીચે રહ્યો. પણ એક દિવસે ભિખારીને જેમ કે સસ્તાની પાસે માંગવા નથી ગયા. યહોવાએ માટે ઘર છોડ્યું છે, યહોવા માટે ધંધો છોડ્યો છે, અને યહોવા જ પૂરું કરશે, અને તે જ અમારી સાથે ઊભો રહેશે. અને તેને બતાવી દીધું, હું યહોવા છું. આજે યહોવાએ મને 3 મકાન આપ્યા છે. હાલેલુયા, હાલેલુયા. સપનાથી ભરે, ચીટિંગ કરીને નહીં. ચીટિંગ કરીને લેતે તો આવા પાવરમાં બોલાય નહીં. એ અંદરથી ખેંચે છે. પાપ અંદરમાં બેઠેલો હોય ને, એ બોલવાની દે. જે સ્વતંત્ર છે એ છૂટથી બોલી શકે છે. હાલેલુયા. જેલની ગુલામી કરતા પાપની ગુલામી બહુ ભયંકર છે. હાલેલુયા. બાઇબલ કહે છે, હું પોતાને ખાલી કર્યો, હું નિર્બળતામાં. પછી ત્યાંથી નીચે વાંચો, નિર્બળતામાં અને ભયમાં. ઇન ધ નેમ ઓફ જીસસ ભાઈ. વહી હું નિર્બળતા ભયમાં અને ભયમાં. મારી સાથે બોલો, ભયમાં. મારી સાથે જોરે એકદમ બોલો, ભયમાં. અને પહેલી બાબત પોતાને ખાલી કરો, પછી પોતાને નમાવી દો. ત્રીજી બાબત, કરોડો રૂપિયા હોય યા 100 રૂપિયા હોય, પણ યહોવાનો ડર રાખીને સાચું કરો. ઈશ્વરનો ભય તમારા અભિષેકને સાચવશે, તમારી સેવાને ટકાવી રાખશે, અને એ તમારા દરેક પરિસ્થિતિને સાચવી રાખશે. જે દિવસે દેવનો ભય દાઉદની પાસેથી જતો રહ્યો, તેનું રાજપાટ જતો રહ્યો. પણ ગોવાળ હતો ને, ત્યારે કહે છે, પ્રભુ મેં આંખની સાથે નક્કી કર્યું છે કે હું ખોટું નહીં જોઉં. પણ રાજા બની ગયો તો આંખે જ ખોટું જોયું, તો રાજપાટ જતો રહ્યો. ભય રાજગાદીને ટકાવી રાખે છે. હાલેલુયા. સેવકોના જીવનમાં, વિશ્વાસોના જીવનમાં ભય જરૂરી છે. મને 25 વર્ષ સેવામાં થયા. 25 વર્ષ પહેલા ગામડામાં કોઈના ત્યાં જ ભાગ્યે કોઈ 1-2 મીટર હોય, એટલે બધા લંગરિયા વાળા. હું જાગૃતિ ચર્ચમાં બેસવા તો ત્યાં સેવકે પ્રચાર કર્યું કે ચોરી કરવું પાપ છે, તો જઈને મીટર જે ડાયરેક્ટ હતું ને, એ જ્યારે મીટરમાં કરી દીધું. મારો પપ્પા મને કહે, આખી દુનિયા ડાયરેક્ટ બાળે અને તું એટલો પવિત્ર કે પાસે મીટરમાં કરી દીધું. મેં કીધું પ્રભુનું વચન કહે છે. મીટરમાં જોડીને મીટરને માટે પ્રાર્થના કરી દીધું કે મારા પાસે પૈસા એટલું જ બિલ આવે. કાં તો પ્રભુ આપજે. આજ સુધી ડાયરેક્ટ નથી બાળ્યો, યહોવાએ પૂરું પાડ્યું છે. મારે સરકાર કે જીબી વાળા સાથે લેવા દેવા નથી, પણ બાઇબલ કહે છે મારું મન મને દોષિત નહીં ઠરાવે, એટલા માટે હું એવું કરું છું. હાલેલુયા. નાની નાની બાબતો પુલપીટ પર આવે ત્યારે નડે છે. પાઉલ કહે છે ને, કાંટો આવે તો બોલવાની દે. છૂટી બોલવા જાઓ તો થોડો બી કઈ બાઇબલ કહે છે થોડો ખમીર આખા લોંદાને ખમીર વાળો બનાવે છે. એટલા માટે થોડો બી પાપ હોય ને, તે આપણને નીચે ખેંચી જાય છે. હાલેલુયા. બાઇબલ કહે છે પોતાને ખાલી કરો, પોતાને નમાવો, અને તમારા જીવનમાં દેવનો ભય રાખો. અને દેવનો ભય જે છે એ શાસ્ત્રક દંડવત રાજાને કરાવે છે. કેમ કે શાદ્રક, મેશક અને અબેદનગો દેવનો ભય રાખીને તેઓ પવિત્રતામાં જીવ્યા. ભલે તેઓને અગ્નિની ભઠ્ઠીમાં જવું પડ્યું, પણ રાજા નમ્યો. રાજાનો ભય નહીં, પણ દાનિયેલે પરમેશ્વરનો વચનને માન આપ્યું. તો મારા વહાલો, જે શેરો, જે વાઘ ભૂખા હતા, તેઓ પણ એક દિવસે વધારે ઉપવાસ રાખ્યો. કોઈ કહેવત એવી છે કે કોઈને વાઘના પિંજરામાં નાખવાનું હોય તો અઠવાડિયાથી તેઓને ભૂખા રાખવામાં આવે, એટલે માણસને નાખતા જ ખાઈ જાય. પણ બાઇબલ કહે છે જો તમે દેવના ભય અને તેના સિદ્ધાંતમાં ચાલશો તો વાઘ બી કંઈ નહીં કરી શકે. મારી સાથે બોલો, વિચ્છુ બી કંઈ નહીં કરી શકે.
તમે કહેશો સાહેબ આવું કેમ બોલાવો? અરે મારા ઘરે મીટિંગ ચલાવવું ને તો અમુક લોકોને કે આ લોકો આવું બધું હાલેલુયા કરે એટલે મોટા મોટા વિચ્છુ ખરા કે ને જ્યાં બહાર બેઠેલા હતા ચંપલો કાઢીએ ને ત્યાં બધા છોડી જાય. તો દેવે મને એવું વરદાન આપ્યું કે વિચ્છુત્સવ પણ સાબનું ઝેર બી પ્રાર્થનાથી ઉતરી જતું હતું. અને વિશ્વાસીઓ નોન વિશ્વાસી બી વિચ્છુના ઝેર કાઢે તો મારા ભાઈ પ્રાર્થના કરવા આવવા લાગ્યા. ત્યારે તેમને ખબર પડ્યું કે છોડવાનો કોઈ ફાયદો નથી. હાલેલુયા. બાઇબલ કહે છે ઈશ્વર તમારા માટે ઊભો થશે. હાલેલુયા, હાલેલુયા. આજ આ ત્રણ બાબતો છે મંડળીઓમાં. પોતાને ખાલી કરીને પ્રભુને માટે ઉભા રહેવું, પોતાને નમ્ર કરી દેવું, ઈશ્વરનો ભય રાખીને પવિત્રતામાં જીવવું. અને આ ત્રણ બાબત જો તમારા અને મારા જીવનમાં હશે તો પરમેશ્વર તમને અગ્નિની માફક ઉપયોગ કરશે. હાલેલુયા. પણ જો આજ ના ભય, ના સમર્પણ, ના નમ્રતા, ના પ્રભુની આગળ પોતાને ખાલી કરવું. દુનિયા આજે છલ અને કપટ કરે છે. છલ અને કપટ કરીને આબો સલામ ફાવી ગયો પણ લટક્યો ખરો. લટક્યો ને જેવો એ બાઇબલ વાંચે તેમને ખબર છલ કપટ વાળા ગળામાં જ ફાંસો આવે. દાઉદે પાપ કર્યું બી ખરું પણ ખેતરમાં જઈને પોતાને નમાવીને રડી લીધું તો પાછું રાજગાદી મળી ગઈ. જંગલમાં રડ્યો કે નહીં દાઉદ? રડ્યો તો રડ્યો પોતાના પાપ માટે, પોતાના સમર્પણ માટે અને તેના શત્રુઓ માટે બી રડ્યો કે પ્રભુ અબુસલામ મારો દીકરો છે, પ્રભુ એને માફ કરજે. દયા છે દુશ્મન માટે છે. હાલેલુયા. દેવનો ભય રાખીને જીવો. દેવનો ભય તમારી સેવાની સુરક્ષા છે, તમારા પરિવારની સુરક્ષા છે, તમારી સંપત્તિની સુરક્ષા છે અને તમારા હર ક્ષેત્રમાં જે ગુપ્ત તમારા વિરોધમાં જેવો યોજના બનાવે છે ને એઓથી બી તમારી સુરક્ષા છે. પણ ઈશ્વરનો ભય જતો રહ્યો તો મારા ભાલો બાઇબલ કહે છે તમારી સુરક્ષાના ચાદર હટી જાય છે, પછી તમારી સુરક્ષા નહીં થાય. હાલેલુયા. ઝડપથી પૂરું કરીએ, બધાને માટે લગભગ જમવાનું હશે. હા, એટલે પછી ટાઈમ ઘડિયાળ બોલવા લાગ્યો છે. હાલેલુયા. હા, વાંચો. હું નિર્ભરતામાં, હા, ભયમાં તથા ઘણી કંપારીમાં તમારી સાથે રહ્યો હતો. હાલેલુયા. ઘણી કંપારીમાં. ઘણાનો એવો ઈરાદા હોય ગામડામાં છે ગમે તે બાફી દઉં, પણ અમે બેઠેલા ગામડાવાળા નથી, એ દેવના લોકો છે. અને 25,000 વાળી પ્રાર્થના કરીને આજે લૂંટે છે પણ પરમેશ્વર 25 કોડા સમય પર મારે. દેવનો કંપારી બીક રાખો. સામે વાળા માણસ દેવના છે એવો ઠોકર નહીં ખાવા જોઈએ. પાઉલ કહે છે બહુ ભયમાં ને કંપારીમાં. અને પાઉલ તો ભણેલો ગણેલો ને ધની ને બુદ્ધિશાળી હતો. અને પાઉલ જે લોકોના વચમાં સેવા કરે તે અનપઢ લોકો હતા. એવા લોકો હતા કે તેઓની પાસે સમજ નહીં હતી. પણ તે કહે છે આ લોકો અનપઢ છે, આ લોકોને ભાન નથી, પણ જે યહોવા જોઈ છે. એટલે તો મારા મંડળીમાં મારી પોતાની ઈચ્છા પૂરી કરવા માટે ફાળો બી નથી લેતો. બીક લાગે છે. આડધોડ ફાળો ઉઘરાવીને મીટિંગો કરવું, આડધોડ ફાળો ઉઘરાવીને દેવાળા બાંધીને ખુંબટ બનાવીને લોકોને લૂંટવા, લોકોને ગરીબ બનાવી દેવા બીક લાગે છે. જે સમજે તે સમજી જાય. તમે તમારી સેવકો, તમારી ઈચ્છા અને તમારા આજુબાજુની મંડળી સાથેની હરીફાઈ માટે દેખાડો કરવા માટે તમે દેવાળો બાંધો છો અને ગરીબ લોકો લૂંટો છો ને, દેવ છોડે નહીં. ભલે દેવાળ બાંધતા હોય તો એના પણ એક નિયમ હોય છે. કદી દેવાળમાં ફાળો ઉઘરાવવા માટે, કદી કન્વેન્શનમાં ફાળો ઉઘરાવવા માટે ઘૂંટણે પર જઈને પૂછવું છે કે પ્રભુ મંડળીના લોકો પાસે કેટલા માગું. આપણે કાપતા નથી. આજે પૈસા વાળા જલ્દી પૈસા નહીં આપે, પણ મજૂરી વર્ગ દિલના હારા હોય ને તે બધું આપીને જતા રહે છે. અને જ્યારે આપણે એ પૈસાનો દુરુપયોગ કરીએ છીએ ને, સમજી લેજો કોઈ બીજો પાપ કર્યો નહીં કર્યો હોય પણ આના લીધે તમારા પર આવી પડે. આ વિષય અલગ છે પણ એ બાબત મેં જોયું છે. દેવ બહુ જ કંપારી છે. બીક લાગે છે ગરીબોનો દાન લેવાને માટે. દુનિયા ભલે મને તો મોડા પર એક વ્યક્તિએ લાકડી મારી ગળામાં એક મૂકી અને મને કે તું કે માણસાને લૂંટીને બધા બાંગલા બાંધતો છે. એમ કે અરે જે લૂંટે તેને નહીં મારે ને આપણને મૂક્યા દવાખાને પહોંચાડી દીધા.
આપણી પોતાની દેખાડો કરવા માટે. દાખલા તરીકે આ લોકો રામબાબુને લાવ્યા એટલે મારે એના કરતાં મોટી મીટિંગ કરવી છે અને પોલ દિનાકારને લાવવું, હરીફાઈ. તેમાં સેવકનો તો હરીફાઈ છે, પણ નીચેના લોકો લૂંટાઈ રહ્યા છે. એ પ્રભુની યોજના છે કે નહીં? શું એ મીટિંગની જરૂરત છે? ગરીબો પાસે પૈસા કાઢવાની જરૂરત છે? કદી પણ આપણે બાબતમાં સમજ્યા? હું કહું છું કોઈનો વિરોધ નહીં કરું, પણ આ સમજવાનું બહુ જરૂરત છે. એટલા માટે મૂસાએ 40 વર્ષ સેવામાં તંબુમાં રહ્યો. હાલેલુયા. મારા ઈસુએ 3.5 વર્ષ સેવા કરી અને તે જમાનામાં કોઈ રોત પર ફરતું હતું, કોઈ ઘોડા પર ફરતું હતું. પ્રભુએ ઉછેનો ગધડો લઈને બટાબર બેઠો, પણ પોતાના જીવનમાં એક ઘોડો પણ નહીં. કલેક્ટર ઈસુના દેવાળે આવ્યો નહીં, જાખી કલેક્ટર હતો કે નહીં, પણ તો બી તેની સંપત્તિ બધા ગરીબોને આપ્યો. પણ પ્રભુએ બાઇક નહીં લે માગી. જે સમજી જાય તે સમજી જાય. હાલેલુયા. તમે કહેશો આ વિચિત્રો છે અને મારા માટે ભાગ્યશાળી છે કે મારા જ આજ વિસ્તારનો હું સેવક છું ને આટલી ભીડ આવે એ મારા માટે ચમત્કાર છે. કેમ કે બાઇબલ કહે છે પ્રબોધકને પોતાના વતનમાં માન નથી, પણ છતાં બી તમે આવ્યા માટે ઈશ્વરનો આભાર. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચન દ્વારા આજ એ બાબત તમારી આગળ પ્રગટ કરું છું. કંપારે જ્યારે ગરીબ 500 કિલો ચોખા લઈને જ્યારે આવતું હોય, મારે તો આજે આ 50 કરતા સેવકોને કહેવું છે, આપણે વધારે પડતો ફાળો ઉઘરાવીએ તે પહેલા દરેક વિશ્વાસીઓના ઘરમાં જઈને જોવાનું, તેના ઘરમાં ગાડી છે કે નહીં, સાયકલ છે કે નહીં, ગામડાનો દરવાજો હતો તે સારો લાકડાનો દરવાજો આવ્યો છે કે નહીં આવ્યો, ખુરશી હતી નહીં, લાકડાનો બાકડો મૂકેલો તેના સિવાય બીજો આવ્યો કે નહીં આવ્યો. આપણે એ જોઈએ છે કે ચર્ચ પાસે સોફો નથી, ચર્ચમાં આ નથી, પેલો ઘૂમટ નથી, પણ પેલા આપણા વિશ્વાસીઓના ઘરમાં સારા કપડાં પહેર્યા છે કે નહીં પહેર્યા છે, અને તેઓના ઘરના તેઓને છોકરીઓનું લગ્ન નથી થયું, તે થયું છે કે નહીં થયું છે. એ જરૂર છે. કેમ કે પરમેશ્વર મારા વહાલાઓ સેવા કરાવવા માટે નહીં, પણ સેવા કરવાને માટે આવ્યો. તે લેવાને માટે નહીં, પણ આપવાને માટે આવ્યો. ભાઈ મારો, મેં મારા 25 વર્ષ સેવકા મહેશ બાબા જોઈએ કદી માંગ્યા નહીં. લોકોએ આવીને કીધું પ્રભુ સાહેબ તે મારા જીવનમાં ઘણા શિક્ષિત કર્યા છે એટલે અમે દાન આપતા છે, તો સ્વીકારું છું. પણ મારા મંડળીમાં લોકોને કીધું કોઈની પાસે પૈસા નહીં લેવાના, નવા આવે એને પાસે પૈસાની વાત નહીં કરવાનો. એમ જ શેરડીને રસ કાઢી લેતા તું સાયલા આવે તમે પાછા લૂંટી નાખો. એને આશીષિત થવા દો, એને જીવા દો, એનો આત્મા બચવા દો, અને હારા થાય તો માંગવાની પડે, આવીને દોડતા આવીને આપે. હાલેલુયા. કંપારી આજે લોકોમાં ડર નથી, બસ પૈસા આવવા જોઈએ. 25,000 વાળી પ્રાર્થના ને 5 વાળી પ્રાર્થના ને કઈ બી પ્રાર્થના ને કઈ બી થતી. એક બેન મારી પાસે આવવા લાગી, સાહેબ ઉદ્ઘાટન તો કરવાનું છે પણ જેમ તેમ કરીને નાનું છાપરું બાંધ્યું છે, આપણા મંડળીમાં 1000-2000 લોકો બે તો બધાને ખવડાવવા કેવી રીતે, હું શું કરા, કેવી રીતે ઉદ્ઘાટન કરવું જ પડે કે સાહેબ. મેં કીધું હું કેમ ચિંતા કરે, મેં ને મારા પત્ની આવીશું. 5 રૂપિયાની રિબિન ને એક કાતા લાવી મૂકજે, અને ફળિયા વાળાને બોલાવીને મમરા લાવી મૂકજે. અમે બંને ગયા પત્ની હાથે, પ્રાર્થના કરી દીધું, રિબિન કાપી દીધું, અને કાળી ચાય પી લીધી ને મમરા ખાઈ લઈને આવતા રહ્યા. હાલેલુયા. તે બી ખુશ, હું બી ખુશ, ને મારો દેહ બી ખુશ. હાલેલુયા, હાલેલુયા. થોડો સમય જઈ રહ્યો છે ને થોડો હસવા જેવું કંઈક બોલવું પડે ને, કવર થાય. હા જરા વાત છે નીચે. થેન્ક યુ લોર્ડ. મારી વાતનો તથા મારા વાતનો તથા મારા બોધનો આધાર માનવીય જ્ઞાનની મનોહર ભાષા ઉપર ન હતો, માનવીય જ્ઞાનની મનોહર ભાષા પર ન હતો, પણ આત્માના તથા સામર્થના પ્રમાણ પર હતો. હાલેલુયા. આ બાબત કહે છે મારી વાતનો, મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા પર નહીં હતો. હું લોકોના માઇન્ડ વોશ નહીં કરતો હતો, ચાલાકી નહીં કરતો હતો, પણ પવિત્ર આત્મા અગવાઈ આપે એટલો જ બોલતો, પછી નહીં. એટલા માટે મેં આ વચન પર હું જીવું છું, આ રીતે સેવા કરું છું. એટલે અમદાવાદમાં એક દિવસે મેં તારીખો કેન્સલ કરી નાખી, 2 દિવસની. કેમ કે જ્યાં અમદાવાદમાં મને બોલાવે છે
ત્યાં લોકો સવારે 10 વાગ્યાનો પચાર આપે ને તો બપોરે અડધો કલાકનો રિસર્ચ આપે, પછી રાત્રે 10 વાગ્યા સુધી પચાર જ કર્યા કરાવે. ઉભા થાય ને એક આરાધનાનું ગીત ગાય દે, લે પાસ્ટર અભી પચાર કરો, લે પાસ્ટર અભી પચાર કરો. સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આવી બને ને. તમે કીધું જે ટીચિંગ આપે છે, આગમન વિશે શીખવે છે, તેમને બોલાવજો. એ લોકોનો લાંબો સંદેશો રહે. એ લોકો આખો દિવસ બોલશે. મને પવિત્ર આત્મા અગવાઈ આપે ને અડધો જ કલાકમાં કામ થઈ જાય. એટલા માટે નહીં. હાલેલુયા. અને સાચી વાત કહું, મને માણસોને જોઈને બી પાવર નથી આવતો. અમુક સેવકોને આવી જાય છે, માણસોને જોઈને પાવર આવે. મારી પાસે 5 હોય તો બી તેટલો, 1,00,000 હોય તો બી તેટલો છે. કેમ કે પાઉલ કહે છે, મારા બોધનો, મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનના મનોહર ભાષા પર નહીં, પણ દેવનો આત્મા ગવાઈ આપે તેટલું બોલવાનું, બાકીનું નહીં. બાકીનું બોલવા જાઓ તો આપણી મૂર્ખતાય દેખાઈ આવે. આપણે સેવકાઈમાં સક્સેસ નહીં થઈશું. હાલેલુયા, હાલેલુયા. ત્યારે વાંચીએ કે તમારા વિશ્વાસનો આધાર, તમારો વિશ્વાસનો આધાર મનુષ્યોના જ્ઞાન ઉપર નહીં, મનુષ્યના જ્ઞાન પર નહીં, પણ દેવના સામર્થ પર હોય. દેવના સામર્થ પર હોય. કેવના પર હોય? દેવના સામર્થ પર. આજ સુધી દુનિયા તમને શું શીખવે છે? દેવના વચન પર વિશ્વાસ કરો એમ શીખવે છે ને. આ વચન કોના પર વિશ્વાસ કરવા કે છે સાહેબ? વાંચો પાછા. કે તમારા વિશ્વાસનો આધાર, તમારા વિશ્વાસનો આધાર માણસના જ્ઞાન ઉપર નહીં, વાંચેલા જ્ઞાન પર નહીં, પણ દેવના સામર્થ પર હોય. કોના પર હોય વિશ્વાસ? દેવના સામર્થ પર. આ થોડું વિચિત્ર સમજાવવાનું છે, પણ સમજાવીને બંધ કરો. હાલેલુયા. નહીં સમજ પડે તો મારી નિંદા નહીં કરતા. હાલેલુયા. આનો મતલબ થાય છે, બાઇબલમાં લખેલું છે કે મરેલા જીવતા થશે. છે ને? બાઇબલમાં લખેલું છે કે આંધળા દેખતા થશે. બાઇબલમાં લખેલું છે કે લંગડા ચાલતા થશે. પણ હજારો લંગડામાંથી બેથેસ્દાના કુંડ પર એક જ લંગડાને પ્રભુએ ચાલતો કર્યો. આનો મતલબ થયો છે, કોઈક મરણ પામ્યું છે અને દેવનો આત્માની ઉપસ્થિતિ ત્યાં ચલાયમાન થાય છે ને દેવનો આત્મા અગવાઈ આપે કે જીવતો થાય તો જ ત્યાં કહો કે હા ઈસુ નામમાં તે જીવતો થાય તો જીવતો થશે. આ એક આત્મિક વિશ્વાસની વાત કરું છું. નહીં તો આઈડિયા લગાવીને સેવા કરશો ને તો તમને લોકો ભગાવશે. એટલે કોઈ બી સેવક યા વિશ્વાસી ચમત્કાર કરવાની યા કઈ બી મોટી મોટી વાત કરવાની હોય ને તો ઈશ્વરના વચન પર નહીં, પણ ઈશ્વરનું વચન શું છે? હે? આત્માની તલવાર છે. શાની છે? એફેસીયનો પત્ર 6 અધ્યાય 10મા વચનથી નીચે વાંચો છો, છેવટે તમે પ્રભુના બળમાં તેના સામર્થમાં શક્તિમાન થાઓ. ગત રાત્રે મેં આ વિષય પર પ્રચાર કર્યો રાણી આંબામાં. તો ત્યાં લખેલું છે નીચે, તમે દેવનું વચન જે આત્માની તલવાર છે તે લઈ લો. એટલે પવિત્ર આત્મા ચલાયમાન થાય. એ ઉપસ્થિતિ પર વિશ્વાસ કરો, પછી એ વચન લઈને પ્રાર્થના કરો, ચમત્કાર થશે. પણ જ્યારે તમે ખાલીપણાનો અનુભવ કરો ત્યારે વચન પર વિશ્વાસ નહીં કરતા, એ તલવાર કઈ નહીં કામ કરે. દેવનું વચન શું છે? આત્માની તલવાર. એ આત્મા કામ કરે. દેવ કહે આત્મા પૃથ્વી પર હાલતો થયો અને દેવે કહ્યું અજવાળું થાવ તો થઈ ગયું. પણ ખાલીપણામાં તમે કહેશો આમ લખેલું છે આમ થાવ તો કઈ નહીં થાય. આ સમજવું અઘરું છે પણ સમજાવે દેવ તમને. હાલેલુયા. પૂરું કરું કે બોલો? હાલેલુયા. આ પાઉલના વ્યક્તિગત જીવન હતું અને આવો જીવશો તો ઈશ્વર આ દુનિયામાં તમને કદી પણ પાછા પડવા નહીં દેશે. હાલેલુયા. આવો દરેક જણ ઉભા થઈએ, થોડા મિનિટ પ્રભુની સ્તુતિ કરીએ.